એક દિવસ મહુવા બાજુથી 8 મહિલાઓ એક છોકરીને લઈને બાપાના આશ્રમે આવી. બાપા પાસે થોડા ગામ લોકો પણ બેઠા હતા. બાપુ, કૃપા કરો. ટોળામાંથી એક બાઈએ સાડલાનો છેડો બાપુ આગળ પાથરીને હાથ જોડ્યા. ક્યાંથી આવો છો? મહુવાથી બાપુ, બાઈ બોલી. અમે એક દુખિયારી અભાગણી છોડીને લઈને આવ્યા છીએ. એ અભાગણી છે એની તમને કેમ ખબર પડી વાલા? બાપુએ ભલભલા વિદ્વાનોને ગોથા ખવડાવી દે એવો પ્રશ્ન કર્યો. પણ બાઈ માણસને એની ગતાગમ ક્યાં? એણે કહ્યું, અભાગણી એટલે એમ બાપુ કે 15 વર્ષની થઈ છે છતાં લુગડાનું ભાન નથી. સાવ બુદ્ધિ વગરની, ગરીબ મા બાપની આ છોડી દાડી દપાડી કરીને ગદરી ખાતા બચારા એના મા બાપ રોયા કરે છે બાપુ. એને નખમાંય બીજો કોઈ રોગ નથી, તો પછી અહીં શું કામ ધક્કો ખાધો બાપા? ધક્કો શાનો બાપુ? બગદાના તો તીરથધામ છે. બાપા હસ્યા. તીરથધામ શાનું? નથી મંદિર, નથી મૂર્તિ, નથી આરતી, છતાં તીરથ? અહીં તો મેલા ગેલા લુગડાનો, બંડી પોતળીનો, નહાય નહીં, ધોવે નહીં એવો એદી બાવો છે. બીડી ફૂકે, ચા ઢીચે, ગપ્પા મારે. એવું બોલો માં બાપુ. તમે તો ભગવાનનો અવતાર છો. અમારા ગરીબના તો તમે ભગવાન છો.